સમાચારમાં આગળ વાત ભાવનગરની કરીએ કે જ્યાં બાગાયતી પાક કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે। ખાસ કરીને ખેડૂતોએ બાગાયતી પાકમાં કેળાનું વાવેતર કર્યું। કેળાના 1 ડઝનના ભાવ માત્ર 60 થી 100 રૂપિયા જ મળતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો। ખેડૂતોને 1 ડઝનના 400 રૂપિયા મળે તો પણ પરવડે તેમ નથી અને આવી સ્થિતિમાં આટલા જ ભાવ મળતા તમામ ખર્ચ માથે પડ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। આ 16 રૂપિયાનો એક રોપો આવે પછી આ મજૂરી લાગે છે મને 10 રૂપિયા શેઢે કાઢવાના એટલે અને આમાં દેશી ખાતર જોઈ, વિલાતી ખાતર જોઈ, ફૂગની દવા જોઈ। આ તમે જુઓ આ અમારી કેળ બધી ખાખરી ગઈ ખર્ચો કરતા કરતા। તો આમાં ખેડૂત ઊભો કેમ રહે? આમાં ખેડૂત આપઘાત નહીં કરે તો કરશે શું? જિલ્લાના જેસર, તળાજા, મહુવા, ગારિયાધાર સહિત નદી કાંઠાના ગામડાઓ મળીને કુલ 1300 હેક્ટરમાં કેળાનું વાવેતર કરાયું છે। સૌથી મહત્વની વાત તો એ છે કે તમામ પ્રકારનો ખર્ચ કર્યા બાદ પણ પૂરતા ભાવ નથી મળી રહ્યા। 1 ડઝનનો 60 રૂપિયા જેવો ભાવ મળી રહ્યો છે ત્યારે ખેડૂતોને સરકાર પાસે મદદની આશા છે। મેં 2 એકરમાં કેળનું વાવેતર કરેલું છે અને કેળા બધા પાક ઉપર છે બરાબર। વેપારી કોઈ આવતા નથી, માંગતા નથી બરાબર। અને લારીમાં અમે બધા આદિ સુધી લેતા હતા 60 થી 70ના ડઝન વેચે છે। અહીંયા તો અમારે તો 60 થી 70ના મણ માગે છે। એ છતાંય અમારે દેવું છે પણ એવડે લોકો લેવાવાળા કોઈ છે જ નહીં, આવતા જ નથી। તો અમારે ખેડૂતને કરવાનું શું? તો અત્યારે ખેડૂતોને આ ખર્ચ માથે પડતો હોય તેવી તેઓ હૈયાવરાળ ઠાલવી રહ્યા છે કેમ કે કુલ 1300 હેક્ટરમાં કેળાનું વાવેતર થયું પરંતુ એ પ્રમાણે ખેડૂતોને ભાવ નથી મળી રહ્યા।